છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ગામના ખેડૂતને જમીનનું વળતર ન મળતા રોષે ભરાયેલા ખેડૂતે 50 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે। ખેડૂત રતિલાલભાઈ ગીસિયાભાઈ ડુભેલના દાદાએ વર્ષો પહેલા રોડ બનાવવા માટે જગ્યા આપી હતી, પરંતુ જમીન સંપાદન થયા બાદ પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું નથી। ખેડૂત પરિવારની બીજી પેઢી છેલ્લા 20 વર્ષથી સરકારી કચેરીઓમાં ન્યાય માટે ફરી રહી છે। એક માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે જો વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવામાં આવશે। તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેતા અંતે ખેડૂતે પથ્થરો અને વીજપોલ મૂકી મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે। આ રસ્તો 50 ગામોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો લોકો પર અસર પડી છે। સવારની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને 30 કિલોમીટરનો લંબાણો ફેરો મારવો પડી રહ્યો છે। રસ્તો બંધ થતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કારણે હવે મારે ફરીથી પાછા 20-25 કિલોમીટર પાછા જઈ અને શાળાએ જવાનો વારો આવેલો છે અને આવી પરિસ્થિતિ 40 થી 50 શાળાના શિક્ષકોની થયેલી છે અને એમને આજે આ સહન કરવું પડેલું છે। મુસીબતમાં મુકાશે ને અત્યારે કેટલા ગાડીવાળા બધા ડગલો થયા છે। તમે રજૂઆત તો સરકારને કે ગમે તે જગ્યાએ ભાઈએ વાત કરી કે 20 વર્ષથી પ્રાંતમાં કે બોડેલી કે ગમે તે અનેક જગ્યા પર રજૂઆત કરું છું, પણ લોકો હવે તંત્રને ધ્યાન નહીં આપતા પછી અમારે કોને જઈને રજૂઆત કરવાની એવું અમારે માંગણી છે। બીજું તો કઈ છે ને ત્યાંમાં સાહેબ પણ નામ ડુબીલ વિનુભાઈ માલસાભાઈ ગામ ખેરમાળ। 20 વર્ષ પહેલાં જમીન આપી હતી અમે રોડમાં અને એને 20 વર્ષ થઈ ગયા, મારા બાપ દાદાએ આપી હતી। એમાં વળતર જે વખતે મારા દાદા પિતાને વળતર આપવાનું જે નક્કી કરેલું હતું ને એ આજ સુધીમાં આપવામાં નથી આવ્યું અને મારા દાદા પિતાએ બધી કચેરીઓમાં ધક્કા ખાધા પણ એ બી ગુજરી ગયા। મારા દાદા પિતા એ બી ગુજરી ગયા, તોય છતાં હજુ વળતર આપવામાં નથી આવ્યું અને હું 2 વર્ષથી હું કચેરીઓના ધક્કા ખાઉં છું।